જય શ્રી કૃષ્ણ. સાવજભાઈ આહિર, ખમા તમને ભાઈ. તમે પશુપાલન એ કરો છો અને ખેતી કામ પણ કરો છો અમારી જેમ જ, અને સાઈડમાં હીરા પણ ઘસો છો. તો મોટા ભાઈ ખાલી એટલું જ કહેવાનું કે ખેતી કામ તો ઠીક છે, પણ આપણે પશુપાલન કરતા હોવી તો પછી આપણે હીરા ગહવાની કે બીજું કામ કરવાની ક્યાં જરૂર છે? પશુપાલન એટલી સારી રીતે કરવી ને કે પશુપાલનમાંથી જ આપણે આપણું તમામ રોજીરોટી, ખર્ચા પાણી બધું એમાંથી નીકળી જાય. અને ભાઈ છે, હવે નામ યાદ નથી રહ્યું ભાઈ, એમણે કીધું કે બેન તમે માઇકનો ઉપયોગ કરો. તો જસદણ જાવી છે ને તે માઇક જ યાદ નથી આવતું. માઇકનો ઉપયોગ કરવાથી અવાજ સારો આવે, એ સાચી વાત છે ભાઈ. મને મારા ભાઈ ગયા વર્ષના કહે છે, વર્ષ દીથી, પણ મને જ યાદ નથી આવતો, એમાં કોક શું કરે. અને સાવજભાઈ પશુપાલન અમે 15 વર્ષથી કરવી છે. લગ્ન થયા ને ત્યારથી ટૂંકમાં માની લો ને કે એક ગાય લીધી હતી, એમાંથી અત્યારે 21 અડાડી દીધું છે. પશુપાલન કરવું હાવ હેલું નથી. એને તમામ સમય ખાલી આપવો પડે, બળ કરવું ન પડે. એમાં બળની કાંઈ જરૂર નથી. વાઢી લેવાનું, અને જે નીણ પૂળો છે એ આપણે અમે ટ્રેક્ટર ઉપર લાવી દેવી છે. પહેલાં વાઢી લેવી, અને પછી આ ગાડીની પાછળ જે મેં કેરિયલ લગાવી લીધું છે ને, આ દૂધનું કેરિયલ કરી લીધું છે, આની ઉપર ઘોડી ચડાવી દેવી ને, આ ખૂટા છે ને એની અંદર ઘોડી ચડી જાય. એટલે એમાં ઘોડી ચડાવી દેવી ને એટલે માથે ભારા ન લાવવા પડે. એ ગાડી ઉપર આપણે, જો અત્યારે તો વાવેતર હોય ને એટલે ટ્રેક્ટર પડામ ન જાય, એટલે આપણે એ ગાડી ઉપર, આ ગાડી ઉપર 2 ભારા હારી લેવી, 2 ફેરા. નેપિયર છે એટલે ઓછું હોય ને તોય વધારે નીણ થઈ જાય, એટલે એ ગાડી ઉપર અમે 2 ફેરા હારી લેવી એટલે નીણ થઈ જાય છે. અને બીજા જે થોડાક ટૂંકમાં એમ કે ઓળકા ને આવા બધા હોય, દૂધ ન આપતા હોય, એની અમે આમ ઓલી બાજુ અમારે ધાર છે, તમે બીજા વિડીયામાં જોઈએ છે, ત્યાં ચરણ હોય એટલે અમે એને ત્યાં રાંધવાથી ખીલા મારી અને લાંબા બાંધી દેવી છે. એટલે એની પ્રમાણમાં ચરીને ધરાઈ જાય. અને અમારે અહીંયા ખાલી દૂધણી ગાયું હોય ને એને જ હાંચવવાની. તો સાવજભાઈ પશુપાલન કરવું એ બહુ સારી વાત છે. પશુપાલન કરવાથી આપણે આપણા હગાવાલા, આપણા ઘરે આવતા મહેમાનો બધાને આપણે સાચવી શકવી, અને બધાને આપણો પૂરતો સમય પણ આપી શકવી. કારણ કે આપણે જો હીરા ગહવા ગયા હોય, ઘરે મહેમાન આવ્યા હોય, તો સ્પેશિયલ ત્યાં રજા પાડી અને ઘરે આવવું પડે. અને આપણે આપણી ગાયોમાં હોય ને આપણા માલમાં, તો આપણે રજા બજા કાંઈ પાડવી ન પડે. 5-10 મિનિટ આપણે જે એમની પાસે હારે અડધી કલાક બેહવું હોય ને મહેમાન હારે, તો આપણે બેહી શકવી ખરા. અને તમે જે ભાઈ કોમેન્ટ કરી કે અમારો એવો વિચાર છે કે હવે ખાલી પશુપાલનમાં ધ્યાન દેવું છે, તો પશુપાલનમાં ધ્યાન દેશો ને ભાઈ તો તમે રાજા બની જશો. જય શ્રી કૃષ્ણ ભાઈ. સૌનો સાથ હોય ને, 2 જ માણાનો ખાલી સાથ હોય ને એટલે આપણું હાલ્યું જાય. અમે 2 માણા જ છે. એવી બહુ બધા મને કહેતા હોય કે આટલું બધું તમે કેમ પૂરું પાડો છો, પણ 2 જણા છે એ ક્યારે વાત નહીં કરવાનો કે તે પોદ ન ભર્યા, તે નીણ ન નાખી, તે પાણી ન પીવડાવ્યા. જે આપણે એને નજરે ચડે ને એ કામ કરી લેવાનું, એટલે કામ ખરેખર હાલ્યું જાય. જય શ્રી કૃષ્ણ ભાઈ, ખુશ રહેજો.